સમસ્ત દેશનો કોળી સમાજ હવે દિલ્હી ખાતે ભેગો થવા જઈ રહ્યો છે અને આ ભેગા થવાનું પાછળનું કારણ શું છે, કેમ હવે દિલ્હી ખાતે કોળી સમાજ કૂચ કરવાનું છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર ખાતે ગઈકાલે કોળી સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનું પાછળ એ છે કે આગામી 22મી જૂનના રોજ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત તાલાવણી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે અને આ સંમેલનમાં હવે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગઈકાલે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય પ્રમુખ વિરેન્દ્ર કશ્યપ જે છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી। બેઠક દરમિયાન રાષ્ટ્રીય પ્રમુખ વિરેન્દ્ર કશ્યપે જણાવ્યું કે અખિલ ભારતીય કોળી સમાજ એ દેશનું સૌથી જૂનું અને વિશાળ સંગઠન છે। એ સંસ્થાનું ગૌરવ વાત પર સમજી શકાય અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ 2 વાર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે અને ગઈકાલે જે આખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અલગ અલગ કોળી સમાજના જે લોકો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં શું આ પ્રકારે રણનીતિ રચવાની છે, કયા મુદ્દાઓ પર હવે કોળી સમાજ જે છે ચર્ચા વિચારણા કરી રહ્યું છે તેના મામલે આ ગઈકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌ પહેલા સાંભળી લઈએ કે કોળી સમાજના આગેવાનનું આ વિષયમાં શું કહેવું છે। उस प्रधान को मेरे साथ मिला, उसको वहां से लाया गया, अपने साथ बैठाया गया और उसको पूरा सम्मान दिया और तब से लेकर सबको पता था। पहले ये तो था पति प्रधान, हमारी तो चली थी टर्मिनोलॉजी आज से 15 साल पहले। टर्मिनोलॉजी क्या थी? पति प्रधान कि जी ये यानी पत्नी जो है वो रिजर्वेशन की वजह से प्रधान बन गई है और उन दिल्ली खाते अधिवेशन છે તેની રૂપરેખા છે। 21 જૂને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ ન્યૂ દિલ્હીનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે। આ રાષ્ટ્રીય અધિવેશનના મુખ્ય જે આયોજક છે તે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરેન્દ્ર કશ્યપ સાહેબ છે અને આમાં અમારા જે મુખ્ય સંરક્ષકો છે, મુખ્ય સંસ્થાપકો છે એ તમામ હાજર રહેવાના છે। મુખ્ય જે અતિથિ છે તે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબ છે તથા દિલ્હીના સીએમ રેખા ગુપ્તાજી આવવાના છે અને હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી ધનીરામ સાંડિલ સાહેબ શ્રીને અમે પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે। તે ઉપરાંત આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અમે આમંત્રણ પાઠવવાના છે। તેમજ આપણા જે ગૃહમંત્રી સાહેબ અમિત શાહ સાહેબ છે તેમને પણ અમે આમંત્રણ પાઠવવાના છીએ અને તેઓ પણ પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે હાજરી આપી શકે છે। તેમજ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાહેબને પણ અમે આમંત્રણ પાઠવવાના છે, તેઓ પણ પોતાની સમયની અનુકૂળતા પ્રમાણે હાજર રહેવાના છે। ગુજરાતમાંથી જે મુખ્ય આયોજન છે તેનું તમામ જવાબદારી આપણા ગુજરાતના આપણા કોળી સમાજના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ તથા કનુભાઈ પટેલ તેઓ સંભાળી રહ્યા છે। ગુજરાતના અમારા મહિલા પ્રમુખ ઝંખનાબેન પટેલ તથા યુવા પ્રમુખ દિવેશભાઈ ચાવડા આ તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે। એટલે અહીંયા તમે જે રીતે કોળી સમાજને સાંભળ્યા, કોળી સમાજના આગેવાનને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી છે કે હવે કોળી સમાજના આગેવાનો એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે, કેમ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે કોળી સમાજના આગેવાનો હોય કે લોકો હોય તેમના પર હુમલાની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે। બગદાણાનો મામલો જોયો, બગદાણામાં આપણે નવનીત બાલદિયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ આપણે જોયું કે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ રોષે ભરાયો હતો અને ન્યાયની માંગ કરી રહ્યો હતો અને ના કે નવનીત બાલદિયા પણ અનેક કોળી સમાજના આગેવાનો હવે જે છે મેદાને આવતા હોય છે, કેમ કે એટલા બધા ગુજરાતમાં એવા બનાવો સામે આવતા હોય છે જેમાં ક્યાં તો કોળી સમાજની અવગણના કરવામાં આવતી હોય છે, ક્યાં તો કોળી સમાજના લોકોને પકડીને મારવામાં આવતો હોય છે। એટલે આ તમામને ધ્યાનમાં રાખીને હવે દિલ્હી ખાતે દેશ વિદેશનો કોળી સમાજ જે છે ભેગો થવા જઈ રહ્યો છે અને આ ભેગા થવાનું પાછળનું કારણ એ જ છે કે હવે કોળી સમાજના જે લોકો છે તેમના મુદ્દે પર જે અન્યાય થઈ રહ્યો છે તેને રોકવામાં આવે અને તેને લઈ આ બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં કોળી સમાજ પર થતા હુમલા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ ગુજરાતમાં વારંવાર સમાજના લોકો પર થતા હુમલાની ઘટનાને લઈ વિરેન્દ્ર કશ્યપનું ધ્યાન દોર્યું અને આ મુદ્દે ઉચ્ચ સ્તર રજૂઆત કરવાની માંગ કરી હતી। આ બેઠકમાં મહિલા વિંગના રાષ્ટ્રીય મહામંત્રી રીટાબેન આલાણીએ, રાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણભાઈ કોળી સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જે છે ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં જે પ્રકારે અત્યારે આપણે જોવા જઈએ ગુજરાતમાં એક નવી માંગ કોળી સમાજની ઉઠી છે અને તેવામાં કહેવામાં એવું આવતું હોય છે કે કોળી સમાજ
સમાજના આગેવાનોને પણ હવે રાજકીય રીતે પણ ખૂબ આગળ રહેવાની જરૂર છે. રાજકીય ક્ષેત્રમાં કોળી સમાજનું ખૂબ મહત્ત્વ ખૂબ રહેલું છે, કેમ કે ગુજરાતમાં વસ્તી જોવા જઈએ તો કોળી સમાજની ખૂબ છે, પરંતુ જે પ્રકારે જેટલું માન તેમને મળવું જોઈએ, જેટલું વર્ચસ્વ તેમને મળવું જોઈએ, ક્યાંક ને ક્યાંક કોળી સમાજ એવું માને છે કે એટલું નથી મળતું તેમને. તેને લઈ પણ હવે ગઈકાલે બેઠકમાં ચર્ચા વિચારણા તો કરવામાં આવી છે. હવે જોવાનું આખા મામલામાં એ રહેશે કે જે દિલ્હી ખાતે કોળી સમાજ ભેગો થવાનો છે એના પછી શું ગુજરાતની રાજનીતિ ક્યાંક ને ક્યાંક બદલાય છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.